ગાઈસ ગુડ મોર્નિંગ, હાઉ બ્યુટીફુલ મોર્નિંગ. સવારમાં ના વ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો અત્યારે આપણે ગામમાંથી આવતા હતા પાછા રિટર્ન, તો મસ્ત મજાના સુરત દાદા, વાવ કેવડું મસ્ત લોકેશન છે. એને આ બધું પાણી ભર્યું છે, પાણીમાંથી કેવડી વરાળ નીકળે એવું. આ જો બધી વરાળ કેવડી નીકળે છે. ઠંડુ કોલ્ડેસ્ટ પાણી છે, બહુ ઠંડુ. ઠંડુ હશે કે ગરમ હશે શું, કેટલી બધી વરાળ આમ નીકળે છે. અને સુરત દાદા, વાવ મસ્ત મજાના દર્શન દઈ દીધા સવારમાં. તો હવે જઈએ આપણે વાડીએ જતાઈએ. હજી તો કંઈ મોઢું બૂઢું નહીં ધોયું. અને જો આજે બહુ જ ઠંડી છે, કોઈ દી નથી એટલી. આજે બહુ એટલે બહુ અતિશય ઠંડી છે. ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વાડીની અંદર કામ કરવા. આજે કામ કરવાનું છે. આપણી આ ઝૂંપડી દેખાય ને, જે ઝૂંપડીમાં પેલા કાલે તો રેડી હતી ઉપર, હવે આને છોડી લેવાની, કારણ કે આજે આને ખેડવાનું છે ને. એટલે હવે આ બધા લાકડા એકઠા કરીને ગાડીમાં ભરી દેવાના છે અને પછી લઈ જવાના છે ઘરે. તો આ છોડી નાખવાના છે. હવે આપણે આ લાકડા બાંધ્યા એ બધું હવે જવા દેવાનું છે. જો છોડી નાખવી આજે, ને આ સાફ કરી નાખી, કારણ કે આજે લગભગ દાંતી આવશે એટલે આપણું ખેડવાનું બી છે. તો હમણાં થઈ જાય ખેડવાનું એનું ચાલુ. હમણાં પહેલાં તો આવતા જ લઈએ આપણે ઘડીક વાર, પછી ટ્રેક્ટર આવશે તો ફટાફટ કામે લાગી જાય. આપણે આટલું કામ કરી વાળી છટકા બટકા જો આટલા તોડી અને બધું પહેલાં છોડી નાખ્યું, પછી લાકડા હાર લેવી. ફાઇનલી જોઈ લો, અહીં ઝૂંપડી હતી એ બધી આમાં ભરાઈ ગઈ. લાકડા ગાડીમાં ભરી દીધા. હવે જવાનું છે ઢોર છોડવા. ઢોર છોડી નાખી, ઘડીક ચારી, પછી આવશે ટ્રેક્ટર તો ખેડીવાળી. તો અત્યારે જઈએ સીધા ઢોર ને આ બાજુ લેતા આવી પાડીને ચારવા હતું. તો છોડતા હું કંઈ પણ આવી ગયો છે. હવે ટ્રેક્ટર ચલાવે છે. આ બાજુ દાંતી કામ ચાલુ થઈ ગયું તો હશે. અને હવે એક આ ટમેટી કાઢ લેવાની છે. આ બધા બગડી જ જશે લગભગ, તો ટમેટા બધા બગડી ગયા. મિત્રો અત્યારે જાય છે વાલમાં પાણી જાય છે. જો આપણે પાણી વાળો આવી ગયા છે. મેં અત્યારે લઈ લીધી છે એક શેરડી બાજુમાંથી ખાવા, શેરડીનો હાથો. જો ઘડીક વારમાં પાણી વાળવાનું છે તો પાણી જાય છે. હવે આ એક સાહ જ રહ્યું છે પવામાં, બાકી બધા પવાઈ ગયા છે એટલે નહીં વાંધો. આ છેલ્લો સાહ છે તો ફટાફટ હું પાણી પાડી નાખું. આટલી શેરડી ખાઈ લઈ છું. અત્યારે આપણે મકાઈ વાટવા ગયા હતા. જો મકાઈ વાટીને આવીને નાખી દીધી છે ત્રણેય ભેંસો દૂજણીને. હવે આટલી ગાને એને નાખી દઈએ. જો આ સાઈડે હા દૂજણીઓ છે ત્રણેય, એને નાખી દીધી મકાઈ. આટલી હવે ગાયને નાખી દેવી ને એક બે આ પાડ્યું ને એને એક ઉઘડા થઈ દેવી. ચાલો તો ફાઇનલી આજનો બ્લોગ્સ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને મળીએ આપણે નવા બ્લોગ્સમાં કાલે. ત્યાં સુધીમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ્સમાં નવા ટોપિક સાથે. બાય.